વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટોપિક ઇઝ 100p ચાર્ટ, જેને આપણે પર્સન્ટેજ ડિફેક્ટિવ ચાર્ટ પણ કહેતા હોઈએ છીએ. હવે આ ચાર્ટની અંદર હોય શું છે, જે આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ આઉટ કરીએ છીએ p, એને આપણે કન્વર્ટ કરી દઈએ છીએ પર્સન્ટેજ ફ્રેક્શન ડિફેક્ટિવમાં, એટલે કે 100 વડે મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. અને આ જે કેલ્ક્યુલેશન છે p ચાર્ટની અંદર એકદમ મોર કન્વીનિયન્ટ ચાર્ટ છે ને, એકદમ કેલ્ક્યુલેશન આની ઈઝી પડે છે કમ્પેર ટુ np ચાર્ટ એન્ડ p ચાર્ટ. બરાબર. હવે ખાસ કરીને આની અંદર જે ડિફેક્ટિવ પ્રોડક્ટ હોય છે એ આપણે શું કરીએ, દરેક સેમ્પલમાંથી આપણે ઇન્સ્પેક્ટ કરીને અલગ કરીએ છીએ. એના ઉપરથી આપણે શું કરીએ છીએ તો કે ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરી પછી 100 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણે શું મળી જાય તો કે 100p મળી જાય. તો 100p મીન્સ કે જે પણ આપણું કોઈ ફ્રેક્શન ડિફેક્ટિવ છે d/n ઇન્ટુ 100 દરેક આપણે સેમ્પલ માટે કરી નાખવાનું. જ્યાં n એટલે આપણી પાસે સેમ્પલ સાઇઝ છે અને કેપિટલ N મીન્સ સેમ્પલ નંબર છે. બરાબર. તો 100p ફાઇન્ડ આઉટ કર્યું. હવે 100p નો જે પણ કંઈ આવે એનો આપણે શું કરવાનો છે, સમ કરવાનો છે. એટલે આપણે સિગ્મા 100p મળશે. બરાબર. એ સિગ્મા 100p દરેક સેમ્પલ નંબર વાઇઝ અલગ અલગ કરવાનો. પણ આપણા સેમ્પલ નંબર આપણે લખી નાખવાના, 15 હોય કે 10 હોય, એટલે આપણે 100p બાર મળે. 100p બાર ઉપરથી આપણે અપર લિમિટ લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરવાની અને એની અંદર જે પણ કંઈ 3 ઇન્ટુ મલ્ટીપ્લાય કરીને આપણે ઇક્વેશન અંદર મૂકવાનું. આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે જો સેમ્પલ સાઇઝ સેમ હોય ને તો જ આ ન્યુમેરિકલ આપણી માટે ઈઝી બને. સેમ્પલ સાઇઝ વેરી માટે પણ ગણી શકો, બટ ઇઝ વેરી ટફ. એટલે આપણે જ્યારે સેમ્પલ સાઇઝ આપણી માટે સરખી હોય ત્યારે આ પ્રકારનો ખાસ કરીને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવાનો હોય છે. હવે આની અંદર ગ્રાફની અંદર તમે જોવા જાઓ તો તમારા જે પણ કંઈ એક્સ એક્સિસમાં તમારે બતાવવાનું છે સેમ્પલ નંબર. એટલે આપણું જે પણ કંઈ એક્સ એક્સિસ છે એમાં આપણે બતાવશું સેમ્પલ નંબર, અને જે આપણી પાસે વાય એક્સિસ છે એમાં આપણે બતાવશું પર્સન્ટેજ ડિફેક્ટિવ. એટલે કે જે 100p છે એ આપણે એના વાય એક્સિસમાં બતાવશું. એના બેઝ ઉપર આપણે આનો ગ્રાફ ડ્રો કરી શકીએ. બરાબર. હવે આના બેઝ ઉપરનો જો આપણી પાસે એક ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો એક્ઝામ્પલ નંબર 6 છે આપણી પાસે, ન્યુમેરિકલ નંબર 6. હવે આની અંદર શું આપ્યું જુઓ કે ડ્યુરિંગ અ મેન્યુફેક્ચરિંગ અ બોલ્ટ સેમ્પલ ઓફ 25 બોલ્ટ વેર ટેકન. તમે જો 25 બોલ્ટ આપણે સેમ્પલ સાઇઝ લીધી. બરાબર. અને આપણે એને કેટલી વાર સેમ્પલ લીધા તો કે 15 વખત આપણે સેમ્પલ લીધા. અને દરેક વખતે આપણે કંઈક ડિફેક્ટ આઈડેન્ટિફાઈ થઈ કે પેલું સેમ્પલ લીધું 25 તો એમાં બે ડિફેક્ટ આપણે આઈડેન્ટિફાઈ થઈ. તો આપણે એમાં 100p ચાર્ટ ડ્રો કરવાનો છે આની માટે. બરાબર. હવે 100p ચાર્ટ ડ્રો કરવું હોય તો મેં તમને કીધું એમ કે પહેલા આપણે શું કરવું પડશે, આની અંદર બે વેલ્યુ લખીએ કે n ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે 25 છે અને કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 15 છે. સેમ્પલ નંબર 15 આપ્યા છે અને સેમ્પલ સાઇઝ છે આપણી પાસે 25. બરાબર. દરેક માટે સેમ્પલ સાઇઝ આપણી કેવી છે, સરખી છે. તો આપણે શું કરશું, દરેક માટે આપણે જે પણ કંઈ આપણે સેમ્પલ સાઇઝ છે આપણે આઈડેન્ટિફાઈ કરીને લખી નાખીએ. બરાબર. તો 25 25 25 25 25 દરેક માટે આપણા સેમ્પલ સાઇઝ કેવી છે, સરખી છે. એટલે આપણે લખી શકીએ. જો સેમ્પલ સાઇઝ વેરી માટે પણ ગણી શકો, પણ ન્યુમેરિકલ પાછો ટફ થઈ જશે. એટલે સેમ્પલ સાઇઝ સરખી હોય ત્યારે આ ન્યુમેરિકલ તમે એપ્લિકેબલ કરી શકો. પણ જીટીયુ એક્ઝામની અંદર જે તમને પૂછ્યું હોય તે તમારે લખવાનું રહેશે. બરાબર. સેમ એની માટે આપણે નંબર ઓફ ડિફેક્ટ પણ લખી નાખીએ 280 3 4 6 12 2 5 6 8 5 4 7 6. આનો તમે જો સમ કરશો તમે તમારી પાસે તો સિગ્મા આપણી પાસે જે આવશે સિગ્મા n આવશે એ 375 આવશે. બરાબર. અને જે આપણી પાસે નંબર ઓફ ડિફેક્ટિવ આપણી પાસે આવશે એ આવશે 78. ઓકે. હવે આપણે શું કરવું પડશે તો કે પહેલા આપણે લઈએ પેલું સેમ્પલ માટે કેલ્ક્યુલેશન. આપણે એક સેમ્પલ કેલ્ક્યુલેશન બતાવીએ તો કે સેમ્પલ નંબર 1 માટે લઈએ. બરાબર. તો પહેલા ફાઇન્ડ કરીએ d/n. તો d/n શું આવશે 2 × 25 અને એને ગુણ્યા આપણે શું કરી નાખીએ તો કે 100 કરી નાખીએ. એટલે આપણે શું મળી જશે, સેમ્પલનું વેલ્યુ મળી જશે, જે પેલું આપણે 100p ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. એવું તમારે દરેક સેમ્પલ માટે કરવું પડશે. તો આપણો જવાબ આવશે 8. બરાબર. અહીંયા લખી નાખીએ 8. હવે તમારે દરેક માટે લખવાનું છે તો દરેક માટે આપણે ફાઇન્ડ કરવાનો ટાઈમ નથી. 32 છે, 0 છે, 12 છે, 16 છે. જો આની અંદર કોઈ પણ જગ્યાએ 0 પણ આવી શકે છે, એટલે આપણે કોઈ મૂંઝાવાની જરૂર નથી કે 0 કઈ રીતે આવે. ઘણા ન્યુમેરિકલની અંદર તમને એવું હશે કે તમે મલ્ટિપ્લિકેશન કરશો તમારી પાસે જવાબ જે આવશે કેવો આવી જશે, 0 આવી જશે. બરાબર. પણ આપણે કેવી મૂંઝાવાની જરૂર નથી. જે આપણી પાસે જે જવાબ આવ્યો હોય એ જવાબ લખી અને આપણે આપણું જે પણ કંઈ ન્યુમેરિકલ છે સોલ્વ કરી લેવાનો છે. બરાબર. હવે આની અંદર દરેક આપણે જે પણ કંઈ આપણી પાસે આપેલા છે વેલ્યુ એ આપણે લખી નાખીએ છીએ. બધાનો તમારે સેમ્પલ નંબર વાઇઝ તમારે સોલ્યુશન લખવું પડશે અને ખાસ આપણે ધ્યાન રાખીએ. અને આ બધાનો જે 100p નો સમ આવશે એ આપણી પાસે આવશે એ 312 આવશે. બરાબર છે. ઓકે. હવે આના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એવરેજ પર્સન્ટેજ ડિફેક્ટિવ. બરાબર. સો એવરેજ પર્સન્ટેજ ડિફેક્ટિવ એટલે કે 100p બાર. એ કેમ થાય તો કે સિગ્મા 100p અપોન કેપિટલ N. કેપિટલ આપણે 15 છે અને સિગ્મા ભાઈ આવ્યું 312
100p બરાબર. તો 100p બાર આપણી પાસે આવશે આપણો જવાબ જે 100p બારનો 100p બાર ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 20.8 બરાબર. તો જો આપણી પાસે 100p આવી ગયું, હવે જે આપણી પાસે અપર લિમિટ અને લોઅર લિમિટ જે આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે, હવે આપણે લખીએ તો આપણી પાસે અપર લિમિટ અને લોઅર લિમિટનું જે ઇક્વેશન છે આપણે લખીએ કે UCL 100p is equal to 100p bar plus 3 under root 100p bar 100 minus 100p bar upon n બરાબર. તો 100p કેટલું આવ્યું 20.8 પ્લસ 3 અંડર રૂટ 20.8 8 માઇનસ 100 માઇનસ 20.8 અપોન સેમ્પલ સાઇઝ બધા માટે સરખી છે, 25 અલગ અલગ હોય તો બધા માટે અલગ અલગ લખવું પડે બરાબર. તો UCL 100p આપણો જવાબ આવશે 45.15. સેમ આપણે કરવાનું છે LCL માટે બરાબર. આપણી પાસે આ તો આવી ગઈ અપર લિમિટ. હવે આપણે કરશું લોઅર લિમિટ માટે બરાબર. તો લોઅર લિમિટ માટે લખીએ LCL 100p is equal to 100p bar minus 3 100 p bar 100 minus 100 p bar upon n બરાબર. એટલે 20.8 minus 3 સેમ આવશે 20.8 100 minus 20.8 upon 25. આનો જવાબ આવશે તમારી પાસે -3.55. ઇટ મીન્સ કે 0 આગળ લેવાનો આપણે નિગ્લેક્ટ કરીએ બરાબર. LCL લગભગ લોઅર લિમિટ મોસ્ટ બધા કેસમાં કેવી આવશે 0 જ આવશે તમારી પાસે બરાબર. હવે 100p માટે આપણે શું કરવાનું છે ચાર્ટ ડ્રો કરવાનો છે. ચાર્ટ ડ્રો કરી તો ચાર્ટની અંદર જે y એક્સિસમાં આવશે આપણી પાસે શું આવશે તો કે પર્સન્ટેજ ડિફેક્ટિવ એટલે કે 100p આવશે. હવે તમારી પાસે ચાર્ટમાં તમે જો 100p તમે જે ફાઇન્ડ આઉટ કરી એમાં લોઅર ને લોઅર તો 0 છે અને મેક્સિમમ તમારી પાસે જોવા જાવ તો મેક્સિમમ તમારી પાસે વેલ્યુ આવશે આઈ થિંક 48 જેટલું છે બરાબર. તો આપણે એ જોવાનું છે અપર લિમિટ લોઅર લિમિટ એ જોવાની. 45 છે ને એકમાં 0 છે એટલે આપણે એવું કહી શકીએ કે 0 થી 48 ની વચ્ચે આપણે જે પણ કંઈ આપણા નોટેશન છે આપણે આપી દઈએ અને y માં બતાવવાનું છે x માં બતાવવાનું છે સેમ્પલ નંબર બરાબર. તો લખી નાખીએ સેમ્પલ નંબર બરાબર. હવે સેમ્પલ નંબર આપણી પાસે કેટલા અહીંયા આપ્યા હતા તો કે 15 આપેલા બરાબર. તો 15 લખી નાખીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 બરાબર. જ્યારે y એક્સિસમાં 0 થી આપણે બતાવવાનું છે 48 સુધી એટલે 4 4 નો ગેપ રાખીએ છીએ આપણે 0 4 8 12 ધેન 16 20 24 28 32 ધેન 36 40 44 48 અને 52 બરાબર. 4 4 ના ગેપમાં તમે કોઈ પણ તમારી રીતે સ્કેલ લઈ શકો છો બરાબર. હવે પહેલું રીડિંગ આપણે જોઈએ. પહેલાનું શું હતું સેમ્પલ નંબર 1 ડિફેક્ટ આપણી પાસે જે આવ્યું હતું 8 બરાબર. એટલે 8 લખીએ પહેલામાં 8 બરાબર. અપર લિમિટ આપણી પાસે શું હતી તો કે અપર લિમિટ આપણે ફાઇન્ડ આઉટ કરી 45.15 અને લોઅર લિમિટ હતી 0 બરાબર. 45.15 લોઅર લિમિટ 0 તો 45.15 એટલે નિયર અબાઉટ અહીંયા ક્યાંક લાઈન આવશે તો એ આપણે શું થઈ ગઈ અપર લિમિટ થઈ ગઈ UCL 100p અને અહીંયા ક્યાંક લોઅર લિમિટ થઈ ગઈ 100p LCL બરાબર. ઓકે. દરેક પોઈન્ટ માટે ફાઇન્ડ આઉટ કરવાનું થાય તો દરેક પોઈન્ટ માટે આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. તમે દરેક પોઈન્ટ અહીંયા માર્ક કરી દીધા છે. હું એક લાઈન ડ્રો કરી નાખું તો 1 થી 2 ની અંદર ધેન 2 થી 3 ની અંદર ધેન 4 ધેન 5 ધેન 6 ધેન આવશે 7 ધેન આવશે 8 9 10 11 12 13 14 અને 15. તો તમે જો મેં ગ્રાફ ડ્રો કર્યો ને તો એની અંદર મને એક જોવા મળ્યું કે મારું જે પણ કે 7મું પોઈન્ટ છે તમે જુઓ એ બહાર જાય છે એટલે આ ચાર્ટ આપણો કંટ્રોલની અંદર નથી. હવે કંટ્રોલમાં ન હોય તો તમારે શું કરવાનું એની માટે એક ઇક્વેશન આવે છે કે કંટ્રોલમાં ન હોય તમારે જે ઇક્વેશન હોય ને ન્યૂ તમારે જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું સિગ્મા 100p માઇનસ d1 અપોન n માઇનસ 1 એટલે d1 અને આપણી જે ડિફેક્ટ છે તો સિગ્મા 100p આપણે ડિફેક્ટ કઈ હતી તો અહીંયા તમે જો 7માં 48 હતી તો 48 બાદ કરી નાખો અપોન 15 માઇનસ 1 એટલે આનો જવાબ જે આવશે એ 18.8
86 આવશે. નવું 100p તમારી 100p બાર તમારું આવી ગયું, બરાબર. ન્યૂ 100p બાર. એટલે તમે એ ફાઇન્ડ આઉટ કરીને તમે આખો ગ્રાફ જો ફરીવાર ડ્રો કરો ને એક રીડિંગ બાદ કરીને, તો તમારું આ લિમિટ કંટ્રોલમાં આવી જાય, એક ઓછું થઈ જાય, એમાંથી નવો જ તમારે ચાર્ટ ડ્રો કરવાનો રહે. જો કંટ્રોલમાં ન હોય તો તમે આ રીતે પણ તમારા ચાર્ટને કંટ્રોલમાં લાવી શકો છો, બરાબર. તો આ રીતે આપણે 100p ચાર્ટનો અહીંયા ન્યુમેરિકલ સ્ટડી કર્યો. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે સી ચાર્ટ. હવે સી ચાર્ટ છે ને એ ખાસ કરીને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન બેઝ ઉપર છે. સી ચાર્ટની અંદર હું જે સિંગલ ડિફેક્ટ ઘણીવાર કોઈ પણ એક યુનિટની અંદર આપણે આઈડેન્ટિફાય ન થાય, પણ મલ્ટિપલ આપણી પાસે ડિફેક્ટ આઈડેન્ટિફાય થાય. સો જે પણ કે સી ચાર્ટનો જે એપ્લિકેબલ છે, ઇટ મેની ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિફેક્ટ ઓબ્ઝર્વ એની વન યુનિટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ. આની અંદર શું કરવાનું, તો ફર્સ્ટ આપણે એવરેજ નંબર ઓફ ડિફેક્ટ કરવાનો, જેને સી બાર વડે ફાઇન્ડ કરશું. તો જો ટોટલ નંબર ઓફ ડિફેક્ટ ઇન ઓલ યુનિટમાં કેટલી હતી એ લખવાનું, અપોન ટોટલ નંબર ઓફ આપણે કેટલા ઇન્સ્પેક્ટ કર્યા. સપોઝ આપણી પાસે કોઈ ટેલિવિઝન છે, તો એની અંદર આપણી પાસે 8 ટેલિવિઝન આપણી પાસે 8 ટેલિવિઝન યુનિટ છે, બરાબર. અને એમાં આપણે ડિફેક્ટ આઈડેન્ટિફાઈ હતી 50. તો આપણે 50 કેટલા, તો કે 8 કર્યા, ટોટલ 50 ડિફેક્ટ આપણે આઈડેન્ટિફાઈ હતી. તો એ આપણે લખવાનું છે, કારણ કે ટેલિવિઝનની અંદર તમે એક એકની વસ્તુ ડિફેક્ટ ફાઇન્ડ આઉટ ના કરો. ઘણીવાર એક ટેલિવિઝનની અંદર 10-12 પણ ડિફેક્ટ હોઈ શકે ને. તો એ જગ્યાએ આપણો જે પણ કંઈ સી ચાર્ટ છે આપણી માટે એપ્લિકેબલ હોય છે. ખાસ કરીને જે સી ચાર્ટ તમે જોવા જાઓ તો ઇઝ અ મેથડ ઓફ પ્લોટિંગ ઓફ એટ્રીબ્યુટ કેરેક્ટરિસ્ટિક્સ છે, અને ડિફેક્ટ માટે યુઝ થાય છે. અને આ જે પણ કંઈ છે એ પર્સન્ટેજ ડિફેક્ટિવ કરતાં એકદમ ઇઝી છે. ફોર એક્ઝામ્પલ આમાં તમને બુકમાં આપેલું છે કે ટ્રાન્ઝિસ્ટર હોય તો ઘણા બધી ડિફેક્ટ હોય વેરિયસ પોઈન્ટ ઉપર, બરાબર. તો એની માટે આપણે નંબર ઓફ ડિફેક્ટ જ્યારે સિંગલ યુનિટ માટે હોય ત્યારે ખાસ કરીને આપણે સી ચાર્ટ કરતા હોઈએ છીએ. એની અપર લિમિટમાં આપણે સી બાર પ્લસ 3 ઇન્ટુ અંડર રૂટ, જેમાં તમે જે પણ તમારી પાસે સી બાર છે એ તમારે આઈડેન્ટિફાય કરી અને તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના હોય છે, બરાબર. એના જો તમે ચાર્ટની વાત કરો તો ચાર્ટ પણ એકદમ ઇઝી છે. આની અંદર એ તમારે નંબર ઓફ જે પણ કંઈ આપણી પાસે નંબર આપેલા હોય, સેમ્પલ નંબર, એ વર્સિસ આપણે સીનો એ આપણે જે પણ કંઈ ચાર્ટ છે આપણે ડ્રો કરવાનો અહીંયા હોય છે, બરાબર. હવે આના બેઝ ઉપરનો જે પણ આપણી પાસે એક ન્યુમેરિકલ છે આપણે સ્ટડી કરીએ તમને વધારે આઈડેન્ટિફાઈ થશે આની અંદર. તો જુઓ, તમને અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે તમારી પાસે 8 ટેલિવિઝન સેટ છે, બરાબર. દરેકમાં નંબર ઓફ ડિફેક્ટ તમને આપેલી છે. તો તમને ખબર પડી કે એક ટેલિવિઝનની અંદર ઘણી બધી નંબર ઓફ ડિફેક્ટ વધારે પણ હોઈ શકે, તો આપણે સી ચાર્ટનો અહીંયા યુઝ કરવાનો છે, બરાબર. તો આપણી પાસે ટોટલ નંબર ઓફ ટેલિવિઝન કેટલા હતા, તો કે ટોટલ નંબર ઓફ ટેલિવિઝન સેટ એન કેટલા હતા આપણી પાસે 8. અને ટોટલ નંબર ઓફ આની અંદર ડિફેક્ટ કેટલી હતી, ટોટલ નંબર ઓફ ડિફેક્ટ ઓન ઓલ યુનિટ, બધા યુનિટનો આપણે સરવાળો કરવાનો છે. તો કેટલું હતું કરીએ આપણે, 0, 3, 13, 4, 2, 5, 0 અને 3. તો બધાનો જવાબ તમારી પાસે આવશે 30. આ તમને શું મળી ગયું, સિગ્મા સી મળી ગયું, બરાબર. તો હવે એવરેજ નંબર ઓફ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય, એવરેજ નંબર ઓફ ડિફેક્ટ્સ, તો કેટલી આવશે આપણી પાસે, સી બાર સિગ્મા સી અપોન કેપિટલ એન. તો 30 યુનિટ હતા આપણી પાસે 8, એટલે કેટલું આવી ગયું, 3.75, બરાબર. આ આપણી પાસે આવી ગયું. હવે આની અપર લિમિટ લોઅર લિમિટ ફાઇન્ડ આઉટ કરી નાખો. તો યુસીએલ સી કેટલું હતું, સી બાર અંડર રૂટ 3 અંડર રૂટ સી બાર, બરાબર. સી બાર કેટલું હતું, 3.75 વત્તા 3, 3.75. જવાબ આવશે આનો આવશે 9.559 યુસીએલ સી, બરાબર. સેમ તમે આની એલસીએલ ફાઇન્ડ કરો, તો એલસીએલ સી ફાઇન્ડ આઉટ કરો તમે આની અંદર, તો જવાબ આવશે સી બાર -3 અંડર રૂટ સી બાર. તો 3.75 -3 ઇન્ટુ 3.75, તો જવાબ આવશે નિયર અબાઉટ -2.059. એટલે તમે 0 કન્સિડર કરી શકો, બરાબર. તો તમને જુઓ અપર લિમિટ અને લોઅર લિમિટ તમને બંનેની મળી ગઈ, બરાબર. તો અપર લિમિટ અને તમારી જે પણ કંઈ લોઅર લિમિટ છે એ તમને આઈડેન્ટિફાઈ થઈ ગઈ, તો એને આપણે સ્ક્વેર બોક્સમાં લઈ લઈએ. હવે આપણે આનો ગ્રાફ છે આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તો ગ્રાફની અંદર આપણે શું કરવાનું છે, અહીંયા તમારે બતાવવાના છે નંબર ઓફ ટેલિવિઝન. તો કેટલા હતા, નંબર ઓફ ટેલિવિઝન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. હવે સીની વાત કરવાની છે. નંબર ઓફ ડિફેક્ટ તમને આપેલી જ છે બધામાં, 0, 3, 13 બધી આપેલી છે ને. તો એ તમારે સી તમારે અહીંયા લખવાનું છે, નંબર ઓફ ડિફેક્ટ, બરાબર, બધાની. તો આપણે 0 થી સ્ટાર્ટ કરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. કારણ કે મેક્સિમમ લિમિટ હું જોઉં છું અહીંયા 13 આપેલી છે એટલા માટે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, એક એક પોઈન્ટ માર્ક ડાઉન કરવાનો છે.
તો પહેલું તમે જોવા જાઓ તો પહેલું ટેલિવિઝનમાં કેટલી ડિફેક્ટ તમને આપેલી હતી? 0 આપે. જો ફર્સ્ટમાં 0, બીજામાં 3, તો પહેલામાં 0, બીજામાં કેટલી આપી તમને અહીંયા? હું સાથે તમને ગ્રાફ પણ રાખું, તમને ખ્યાલ આવશે. બીજામાં રાખી હતી આપણે અહીંયા 3, ત્રીજામાં રાખી હતી 13, ચોથામાં રાખી હતી 4, પાંચમામાં રાખી હતી 2, છઠ્ઠામાં રાખી હતી 5, સાતમામાં રાખી હતી 0 અને આઠમામાં રાખી હતી 3. બરાબર. તમે જો પોઈન્ટ અહીંયા માર્ક ડાઉન કરી લીધા. બરાબર. અપર લિમિટ મને કેટલી આઈડેન્ટિફાઈ થઈ? તો અપર લિમિટ મારી થઈ 9.559 ને લોઅર થી 0. તો અપર લિમિટ થી 9.995 એટલે નિયર અબાઉટ અહીંયા ક્યાંક થઈ ગઈ. તો UCLC. લોઅર લિમિટ છે LCLC. પોઈન્ટ ભેગા કરી દઈએ. 1 2 then 3 then 4 5 6 7 અને 8. તો જુઓ તમારું જે ત્રીજું રીડિંગ છે ને આઉટ ઓફ કંટ્રોલ ગયું, એટલે આ ચાર્ટ તમારો કંટ્રોલની અંદર નથી. તો આ રીતે તમે તમારા સી ચાર્ટના જે પણ કંઈ ન્યુમેરિકલ છે એ સોલ્વ કરી શકો. નેક્સ્ટ ટોપિક ઇઝ ડિફરન્સ બિટવીન વેરિયેબલ એન્ડ એટ્રીબ્યુટ ચાર્ટ. અત્યાર સુધી આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ વેરિયેબલ અને એટ્રીબ્યુટ ચાર્ટ સ્ટડી કર્યા. હવે એ વચ્ચેનો મેઇન ડિફરન્સ જોવાનો છે. તો વેરિયેબલ ચાર્ટ કોને કહેવાય? તો ચાર્ટ આર ફોર કંટ્રોલિંગ ધ વેરિયેબલ ક્વોલિટી વિચ કેન બી મેઝર. જે આપણે ક્વોલિટી, શેપ, સાઇઝ, ડાયમેન્શન આપણે મેઝર કરી શકતા હોય જે પણ કંઈ પ્રોડક્ટના, એના બેઝ ઉપર ક્વોલિટી આઈડેન્ટિફાઈ કરવી હોય તો વી હેવ યુઝ ધ વેરિયેબલ ચાર્ટ. વેર એટ્રીબ્યુટ ચાર્ટ્સ આર મીન ઓફ ધ કંટ્રોલિંગ એટ્રીબ્યુટ ક્વોલિટી વિચ કેન નોટ બી મેઝર. આપણે મેઝર ના કરી શકીએ પણ નંબર ઓફ ડિફેક્ટના ફોર્મની અંદર આપેલું હોય કે ભાઈ આ પ્રોડક્ટની અંદર આટલી ડિફેક્ટ છે, ધેન વી યુઝ એટ્રીબ્યુટ ચાર્ટ. વેરિયેબલ ચાર્ટની અંદર X બાર આર ચાર્ટ મેનલી યુઝ થાય છે. X બાર સિગ્મા ચાર્ટ પણ યુઝ થાય. જ્યારે સેમ્પલ સાઇઝ તમારી 15 કરતાં વધી જાય ત્યારે તમે ખાસ કરીને X બાર આ સિગ્મા ચાર્ટનો યુઝ કરો છો. અધરવાઇઝ તમે X બાર આર ચાર્ટનો મેનલી યુઝ કરતા હોય. જ્યારે એટ્રીબ્યુટ ચાર્ટની અંદર P ચાર્ટ છે, સેમ્પલ સાઇઝ સેમ હોય કે વેરી હોય, 100 P ચાર્ટ છે, NP ચાર્ટ છે, C ચાર્ટ છે, આ જે બધા આપણે ચાર્ટ સ્ટડી કરીએ એ બધા આપણે એટ્રીબ્યુટ ચાર્ટની અંદર આઈડેન્ટિફાઈ કરતા હોય છે. ખાસ મેઇન છે એટ્રીબ્યુટ ચાર્ટ અંદર ડિફેક્ટ આપેલી હોય તમે કોઈ પણ એટ્રીબ્યુટ ચાર્ટ યુઝ કરી શકો જે પણ કંઈ પેરામીટર ફુલફિલમેન્ટ થતા હોય જે ચાર્ટના એ મુજબ. થર્ડ છે ઇટ ઇઝ યુઝ ફોર કંટ્રોલ ફોર ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. જે વેરિયેબલ ચાર્ટ છે એ ક્યાં યુઝ થાય કે જે ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ મેજર કરવી હોય ત્યારે. જ્યારે એટ્રીબ્યુટ ચાર્ટ કંટ્રોલ ફોર પ્રોપોર્શન ઓફ ધ ડિફેક્ટિવ ઓર નંબર ઓફ ડિફેક્ટિવ પર યુનિટ ત્યારે આપણે એટ્રીબ્યુટ ચાર્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વેરિયેબલ ચાર્ટ છે મોર સેન્સિટિવ છે કમ્પેર ટુ એટ્રીબ્યુટ ચાર્ટ બીકોઝ એની અંદર તમને અલગ અલગ જે પણ કંઈ પ્રોડક્ટના શેપ છે, ડાયમેન્શન આપેલા છે એની અંદર તમે આઈડેન્ટિફાઈ કરો એટલા માટે મોર તમારી માટે એક્યુરેટ ચાર્ટ છે. જ્યારે એટ્રીબ્યુટ ચાર્ટ these are chart less sensitive compared to variable chart because એની અંદર ડિફેક્ટ આપેલી છે. ઘણીવાર એવું પણ હોઈ શકે કે કોઈ માણસે ડિફેક્ટ આઈડેન્ટિફાઈ ના કરી હોય ત્યાં પણ જતી રહ્યા હોય તો એ તમારો જે પણ કંઈ રિજેક્ટ કે તમારો એક્સેપ્ટ થઈ જાય તો એ પણ તમને આગળ જતા પ્રશ્નો થઈ શકે છે. વેરિયેબલ ચાર્ટ સાઇઝ ઓફ સેમ્પલ ટેકન ઇઝ ઓલવેઝ સ્મોલ. વેરિયેબલ ચાર્ટની અંદર ડાયમેન્શન બધું મેઝર કરવાનું હોય એટલે સેમ્પલ સાઇઝ આપણે ઓછા લઈએ છીએ. જ્યારે એટ્રીબ્યુટ ચાર્ટની અંદર વધારે એક્યુરેસી મેળવવા માટે સાઇઝ ઓફ સેમ્પલ ટેકન ઇઝ ઓલવેઝ લાર્જ કમ્પેર ટુ વેરિયેબલ ચાર્ટ. એટલા માટે તમે જુઓ એની અંદર 15 કે 20 તમ કે 100 પણ તમને સેમ્પલ સાઇઝ લઈ શકો તમે. બરાબર. એટલે એટ્રીબ્યુટ ચાર્ટની અંદર સેમ્પલ સાઇઝ વધારે હશે એક્યુરેટી મેળવવા માટે. તો આ રીતે વેરિયેબલ અને એટ્રીબ્યુટ ચાર્ટનો ડિફરન્સ ઘણીવાર જીપીયુ એક્ઝામની અંદર 3 કે 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. એની પછીનો પોઈન્ટ છે ક્વોલિટી ઓડિટ કોને કહેવાય. હવે જો ક્વોલિટી ઓડિટ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન ઓફ ડિટરમાઇન વેધર ધ ક્વોલિટી એક્ટિવિટી and related result comply with the planning arrangement and whether these arrangements are implemented effectively and suitable for achieve the objectives. જે પણ કંઈ પ્રી ડિફાઇન તમે ઓબ્જેક્ટિવ વિચારેલા છે ક્વોલિટી રિલેટેડ એ ફૂલફિલમેન્ટ થયા કે નથી થયા અત્યારે તો એનું જે એક્ઝામિનેશન કરવાની મેથડ છે ધેટ્સ કોલ્ડ ઓડિટ. અને આમાં કેરેક્ટરિસ્ટિક્સ આપણે કોની મેઝર કરીએ છીએ? ક્વોલિટી. એટલા માટે એને ક્વોલિટી ઓડિટ કહેવામાં આવે છે. હવે ક્વોલિટી ઓડિટ ક્યાં યુઝ થાય છે? તો એક તો થાય છે ચેક તો ક્વોલિટી સિસ્ટમ માટે. બરાબર. ઇન કરન્સી પોઈન્ટ ઇટ ઇઝ અપ ટુ ડેટ છે કે નહીં. પછી જે પણ કંઈ ISO 9000 કે જે પણ કંઈ ISO સ્ટાન્ડર્ડ છે ફૂલફિલમેન્ટ કરે કે નથી કરતા અને એની ઇફેક્ટિવનેસ પણ મેઝર કરીએ છીએ કે સિસ્ટમ પ્રોપરલી વર્ક થાય કે નથી થતું. બરાબર. તો જે પણ કંઈ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન છે આ રિક્વાયર્ડ ટુ ગો થ્રુ ક્વોલિટી ઓડિટ એવરી યર. દરેક વર્ષે જે પણ કંઈ મેન્યુફેક્ચરિંગ જે પણ કંઈ ઓર્ગેનાઇઝેશન છે એને ક્વોલિટી ઓડિટમાંથી પાસ થવું પડતું હોય છે. અને ક્વોલિટી ઓડિટ ઇઝ વન ટાઈપ ઓફ સિસ્ટમેટિક એક્ઝામિનેશન ઓફ ક્વોલિટી સિસ્ટમ બાય ઇન્ટરનલ ઓર એક્સટર્નલ ઓડિટર. ઘણીવાર કંપનીની અંદર ઇન્ટરનલ ઓડિટ થતું હોય છે. ઇન્ટરનલ ઓડિટ શું હોય? મેન્ડેટરી ફોર ધ રિક્વાયરમેન્ટ ફોર ધ ISO 9000 સ્ટાન્ડર્ડ. એની અંદર શું કરવામાં આવે તો કે ઓલ પ્રોસેસ ડોક્યુમેન્ટ એઝ પાર્ટ ઓફ ક્વોલિટી સિસ્ટમ મસ્ટ બી ઓડિટેડ ઓન અ રેગ્યુલર બેઝિસ. એ આપણે ચેક કરવું પડતું હોય છે. હવે જ્યારે પણ ઇન્ટરનલ ઓડિટ થાય છે એન્ડ ઇન્ટરનલ ઓડિટ વેન ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન કન્સ્ટ્રક્ટ or self-examination of its own process to ensure that the quality system is operating as defined
એન્ડ ઇઝ ડોક્યુમેન્ટેશન એન્ડ ઇફેક્ટિવ ઇઝ મીટિંગ વિથ ધ સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટિવ. એના પોતાના જે સ્ટાન્ડર્ડ ડિફાઇન કરે એની એને મેઝર કરવા માટે એને ઇન્ટરનલ ઓડિટ કરવું પડે છે અને ઇન્ટરનલ ઓડિટની એક રિક્રુટમેન્ટ પણ એને કરતા હોય છે. બરાબર. જે પણ કે રેગ્યુલર ઓડિટ થાય ક્વોલિટી સિસ્ટમની અંદર એનો શું કરવામાં આવે તો કે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે જે પણ ક્વોલિટી પ્રોબ્લેમ છે એના કયા કારણે થાય છે, ક્વોલિટી સિસ્ટમમાં કંઈ કોમ્પ્રોમાઇઝ નથી થયું, એના માટે કયા કયા કરેક્શન આપણે રિક્વાયરમેન્ટ છે જોવામાં આવે. ધેન અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે કે ભાઈ આ એક તમારા આ ક્વોલિટી રિલેટેડ જે ઇસ્યુ છે તમારે સોલ્વ કરવાના છે અને કરેક્ટિવ એક્શન લેવાના છે. ધેન એમ્પ્લોયને આપણે એનો રોલ શું છે સમજવા માટે એને મદદ કરીએ ક્વોલિટી રિલેટેડ. પછી એની જે પણ કંઈ પ્રોસિજર છે કે ભાઈ તમારે કરંટ પ્રેક્ટિસ તમે કંઈ કરો છો એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે, જે પણ કંઈ પોટેન્શિયલ ક્વોલિટી રિલેટેડ ઇસ્યુ છે એ રાઇઝ ન થવા જોઈએ, એના ચાન્સીસ પણ આપણે બને એટલે ઓછા કરવા જોઈએ. આ બધું જ જે પણ કંઈ છે ઇન્ટરનલ ઓડિટની અંદર મેઝર કરવામાં આવતું હોય છે. અને જે પણ કંઈ આઈઓસી ક્વોલિટી સિસ્ટમ છે ઇઝ અ કી એલિમેન્ટ ઓફ ધ ક્વોલિટી ઓડિટ. આઈઓસી જે તમે કઈ આઈએસઓ સ્ટાન્ડર્ડ જે મેઝર કરવાના છે એ એનું મેઇન એલિમેન્ટ છે કે એના બેઝ ઉપર આ ક્વોલિટી ઓડિટ ઇન્ટરનલી એક્સટર્નલી બંને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન અંદર થતું હોય છે. હવે આ ક્વોલિટી જે પણ કંઈ સ્ટાન્ડર્ડ છે આઈએસઓ એ શું છે? તો ઇટ ઇઝ વન ઓફ ધ ટૂલ ફોર ધ ક્વોલિટી ઓડિટ છે. બરાબર. હવે તમે જુઓ અત્યારે જે પણ કંઈ આપણી ઓપન ઇકોનોમી પોલિસી છે તો ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે એ તમે એક સ્ટેજની અંદર પસાર થાય છે. ખાસ કરીને કોમ્પિટિટિવ જે માર્કેટ છે ઇન્ટરનેશનલ માર્કેટ ફ્રી માર્કેટ રહેવા માટે એને શું કરવું પડશે એના સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે. So in this situation, the change of survival is based on the product quality and competitive cost. બે ઉપર તમારી પ્રોડક્ટ સર્વાઈવ કરતી હોય છે એટલા માટે દરેક જે પણ કંઈ કંપની છે એના ઓડિટમાંથી પસાર કરી અને જે પણ કંઈ એક સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે આઈએસઓ સ્ટાન્ડર્ડ આખું ડિફાઇન થયું છે. આઈએસઓ મીન્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન અને ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડની અંદર 1947 ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું અને આઈએસઓ ડેવલપ કર્યા છે અલગ અલગ વેરિયસ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બેનિફિટ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. એન્ડ આઈએસઓ શું બેનિફિટ કરે તો ઓફ ધ પ્રોડક્ટ આર સેમ શેપ એન્ડ સાઇઝ ડાયમેન્શન એનીવેર ઇન ધ વર્લ્ડ. જે પણ સેમ ઇન્ટરચેન્જેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કહે છે એ આઈએસઓ એકદમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર થઈ જાય છે. આઈએસઓની અંદર 3 વસ્તુ આપેલા છે. 9000 સ્ટાન્ડર્ડ, આઈએસઓ 9000 રિવાઇઝ કર્યું 2000 ની અંદર ક્વોલિટી સ્ટાન્ડર્ડ અને આઈએસઓ 14000. હવે એમાં જે આઈએસઓ 9000 શું છે? ઇટ ઇઝ ધ ક્વોલિટી સિસ્ટમ ઇન્ટિગ્રેટ ધ ઓપરેશન્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ in meeting the customer satisfaction in terms of product or service quality, punctuality in delivery and at the economic cost. એમાં બધા અલગ અલગ એના મોડલ હોય છે. 3 વસ્તુ મેઇન હોય છે. have document process is placed to satisfy requirement of the standard, then demonstrate compliance with the process and demonstration the process is being continually improved. આ 3 આની અંદર મેન્ટેન થાય છે. પછી એનું જે પણ આ 1994 માં થયું પછી 2002 ની અંદર આખું નવું વર્ઝન આવ્યું that emphasis of the new standard in business orientation process approach. અલગ અલગ એના મોડલ એને આઈડેન્ટિફાઈ કરેલા એ વખતે એની અંદર મેનેજમેન્ટ રિસ્પોન્સિબિલિટી, સ્ટેક હોલ્ડર સેટિસ્ફેક્શન છે, સ્ટેક હોલ્ડર રિક્વાયરમેન્ટ છે, રિસોર્સ મેનેજમેન્ટ એ બધા બેઝ ઉપર પછી એને ક્વોલિટી સ્ટાન્ડર્ડ આખું રિવાઇઝ કર્યું. તમારી બુકની અંદર ઘણા બધા પોઈન્ટ આપ્યા છે ક્વોલિટી સિસ્ટમ રેટ આઈએસઓ 9000 2000 ની અંદર એના કયા કયા સર્ટિફિકેટ માટે એડવાન્ટેજ થાય, આઈએસઓ 9000 એકચ્યુઅલમાં છે શું, ક્વોલિટી સિસ્ટમ શું છે, અલગ અલગ એના પાર્ટની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થઈ શકે એના અલગ અલગ ફેઝની અંદર. તો તમારે સેલ્ફ સ્ટડીમાં એ ખાલી રીડ કરવાનું છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અને આઈએસઓ જે 14000 છે બરાબર એ પણ એક ઇમ્પોર્ટન્ટ સ્ટાન્ડર્ડ છે. એની અંદર શું કરવામાં આવે છે કે ગ્રુપ ઓફ સ્ટાન્ડર્ડ કવર કરવામાં આવે છે. એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઈએમએસ છે, પછી એન્વાયરમેન્ટ રિલેટેડ ટૂંકમાં આખો આઈએસઓ સ્ટાન્ડર્ડ છે, ઓડિટિંગ છે, એન્વાયરમેન્ટ પરફોર્મન્સ છે, એન્વાયરમેન્ટ લેબલિંગ છે, લાઈફ સાયકલ એસેસમેન્ટ છે. બધા એન્વાયરમેન્ટ રિલેટેડ જે પણ સ્ટાન્ડર્ડ છે ત્યાં અંદર મેન્ટેન કરેલા હોય છે. 3 પાર્ટની અંદર છે, કોમ્પ્રિહેન્સિવ, પ્રોટેક્ટિવ અને સિસ્ટમ એપ્રોચ. એ 3 ની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે. તો ખાસ કરીને ઈએમએસ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ છે 1, 2 and 4 એના બેઝ ઉપર આખા એને સ્ટાન્ડર્ડ આપેલા છે પણ તમારે સેલ્ફ સ્ટડીમાં રીડ કરવાના છે. તો આ રીતે આપણે જે પણ કંઈ ક્વોલિટી રિલેટેડ જે પણ કંઈ આપણે આઈએસઓ સ્ટાન્ડર્ડ છે એ પણ આપણે અહીંયા સ્ટડી કર્યા.